ગીર સોમનાથના ઉનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા એસઓજીને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મુખ્ય બજારમાં આવેલ રઘુવંશી નામની દુકાનમાં તપાસ હાથ ધરી। તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। તપાસમાં વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ પણ રિન્યુ ન કર્યું હોવાનો ખુલાસો થયો। દુકાન પરથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વેપારીના ઘરે પણ તપાસ હાથ ધરી। જો કે ઘરેથી પણ કંઈ પણ પ્રકારનો શંકાસ્પદ જથ્થો નહોતો મળ્યો। હાલ તો દુકાનમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ઘીના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। ગીર સોમનાથના ઉનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા એસઓજીને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મુખ્ય બજારમાં આવેલ રઘુવંશી નામની દુકાનમાં તપાસ હાથ ધરી। તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। તપાસમાં વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ પણ રિન્યુ ન કર્યું હોવાનો ખુલાસો થયો। દુકાન પરથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વેપારીના ઘરે પણ તપાસ હાથ ધરી। જો કે ઘરેથી પણ કંઈ પણ પ્રકારનો શંકાસ્પદ જથ્થો નહોતો મળ્યો।